16મી તારીખે જગન્નાથજી મંદિર પ્રાંગણથી નગરજનોને દર્શન આપવા નીકળશે। આ રથયાત્રા પૂર્વે અનેક ઉત્સવો હોય છે જે આપણે જેઠ સુદ પૂનમથી ઉજવતા આવ્યા છીએ। આજે પ્રસંગો હવેલી આવનારી પ્રસંગો છે કે નેત્રોત્સવ વિધિ, પછી ભગવાનના સોનાબેજ અને નવયુવક પર કહેવાય ગજરાજોની પૂજન, પછી મહાનુભાવોનું આગલા સ્વાગત અને મંગળા આરતી, પછી ભગવાનના રથમાં પધરામણી અને તે પછી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પ્રારંભ થાય છે। તે પ્રકારની થોડીક આપ લોકો તો ઘણા સમયથી આ મીડિયા ફોરમમાં પછી આર્ટ મીડિયામાં ચલાવી રહ્યા છો, ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરી રહ્યા છો। હું ફક્ત ટાઈમ ટેબલ અને સમય અને કોણ મહાનુભાવ આવશે એની વિગત આપીશ આપને। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાળા રહેશે। સાધુ સંતો ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી લગભગ આશરે 2 થી 2.5 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે। એ લોકો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જે આવતીકાલે અમાસના દિવસે ભગવાન જ્યારે નિજ મંદિરે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે તે નેત્રોત્સવ વિધિ પછી એ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। આ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરમ પુનિત રથયાત્રા ગુજરાતમાં જે નિયમ છે તે નિયમ પ્રમાણે દર વર્ષે મુખ્ય પ્રધાન અહીંના ભગવાન જગન્નાથજીને રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથ ખેંચીને પ્રસ્થાન કરાવતા હોય છે। આ વર્ષે પર આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે અને તે પછી ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય જે રાસ ગરબા અને આદિવાસી નૃત્યો છે તે પણ લોકોને માણવાનો મજા આવશે। પ્રસાદની તૈયારીઓ ઘણા સમય પહેલાથી બંને તરફથી કરતા હોઈએ છીએ। સમગ્ર રથયાત્રા દરમિયાન 45,000 કિલો મંદિર પ્રસાદની વ્યવસ્થા અમે આયોજન કર્યું છે, જેમાં 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવના દિવસે જે કાપડથી આખે પાટો બાંધવામાં આવે છે, જેને આપણે ઉપરણા કહીએ છીએ, તે સાધુ સંતો રથ ઉપરથી પૂજારીઓ અને માણસરી નગરજનોને વેચતા રહેશે। એની સંખ્યા લગભગ 2 લાખ છે, એટલે 2 લાખ ઉપરણા વેચવામાં આવશે। 14મી તારીખે અમાસના દિવસે જે કાર્યક્રમ છે તે 8 વાગે સવારે ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને બળદેવજીની નેત્રોત્સવ વિધિ પૂજન પ્રારંભ થશે। તે પછી 9 થી 9:30 ની વચ્ચે ભગવાનના મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રહેશે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પર એ દિવસે હાજર રહેશે। માનનીય ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી પર ઉપસ્થિત રહેશે અને જીતુભાઈ વાઘાણી પર રહેશે। અમદાવાદના મેયર શ્રી પર ઉપસ્થિત રહેશે તથા અન્ય
મ્યુનિસિપલ કમિશનરના આગેવાનો પર તે કાર્યક્રમમાં ભાગ લે છે. 15મી તારીખે એટલે કે એકમના દિવસે ભગવાનને વિશિષ્ટ પ્રકારનો શણગાર કરવામાં આવે છે, જેને સોનાવેશ કહેવાય છે. અમુક જે પુરાણો છે એમાં એને નવયૌવન, ભગવાનના નવયૌવન શૃંગાર પર કહેવાય છે. તે સવારે 10 વાગે કરવામાં આવશે. 10:30 વાગે પ્રાંગણમાં નીતિ નિયમ અને જે પ્રણાલિકા છે તે પ્રમાણે ત્રણેય રથો મંદિર પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. અને 11 વાગે જે ગજરાજો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની લેતા હોય છે તે ગજરાજોને પૂજન વિધિ થશે. ગજરાજોને અહીંયા મંદિર પ્રાંગણમાં બોલાવીને પૂજન કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન ગણપતિ આપ જગન્નાથ ભગવાનની રથયાત્રા હેમખેમ પૂરું કરીને નિજ મંદિરે પાછા લાવશો. બપોરે રથયાત્રા એક દિવસ પૂર્વે બપોરે જે કોંગ્રેસ કમિટીના આગેવાનો છે તે લોકો મહારાજની શુભેચ્છા માટે મંદિરે આવતા હોય છે. 5 વાગે શહેર શાંતિ સમિતિની મુલાકાત હોય છે મંદિરે. અને સાંજે 6:30 વાગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશિષ્ટ પૂજન આરતી કરી ભગવાનશ્રીને રથયાત્રાની શુભેચ્છા આપવાનો કાર્યક્રમ છે. સાંજે 8 વાગે મહાઆરતી એકમના દિવસે હોય છે અને એ મહાઆરતીમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. હવે 16મી તારીખે જે દિવસે ભગવાનની રથયાત્રા નીકળશે તે સવારે 4 વાગ્યાથી કાર્યક્રમો ચાલુ થઈ જાય છે. સવારે 4 વાગે મંગલા આરતી છે. મંગલા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના ગૃહમંત્રી એવં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે. સવારે 4:30 વાગે ભગવાન જગન્નાથજીને વિશિષ્ટ ભોગ ખીચડી ભોગ ધરાવવામાં આવશે. ભગવાનને આખા વર્ષમાં 56 ભોગ ધરાવતા હોય છે. આપણને જે સનાતન સંસ્કૃતિ છે તે પ્રમાણે પણ વર્ષમાં એક વખત ભગવાનને ખીચડી ભોગ ધરાવતા હોઈએ છે. એ ખીચડી ભોગ 4:30 વાગે ધરાવવામાં આવશે. સવારે 5 વાગે ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય આદિવાસી નૃત્યનો કાર્યક્રમ છે અને રાસ ગરબા પરનો પણ કાર્યક્રમ સાથે વૈદિક મંત્ર ચાર વિધિથી ભગવાનના આંખે જે નેત્રોત્સવ વિધિના દિવસે એટલે કે અમાસના દિવસે જે આંખે પાટો બાંધવામાં આવેલ હતા એ પાટો ખોલવામાં આવશે. અને 5:45 વાગે ભગવાનને ત્રણેય રથોમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યાં પૂજન કર્યા પછી 7 વાગે રથયાત્રાનો શુભારંભ છે. એમાં ખાસ કરીને મંગલા આરતીથી લઈને 16મી તારીખે સમગ્ર રથયાત્રાનો પ્રસારણ લાઈવ પ્રસારણ દૂરદર્શન કરશે. આપ સૌ બી કરતા હો છો ને મને લાગે છે કે ડોક્ટર ભાર્ગવ ભાઈએ આ બધાને રિપોર્ટની વ્યવસ્થા કરી દીધી હશે. અને જગન્નાથજી મંદિરની જે વેબસાઇટ છે એના ઉપર પણ લાઈવ થશે. અને આ વખતે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પર એના દ્વારા લાઈવ કરવાના છે. શહેરમાં જે શ્રદ્ધાળુઓ બહાર ગામથી આવતા હોય છે એ લોકો માટે રથના દર્શનનો એક સ્પોટ નક્કી કરવામાં આવેલ છે. એ જગ્યાએ રથ છે ને લગભગ અડધો મિનિટ કે 1 મિનિટ માટે ઉભા રાખવામાં આવશે. 7 વાગે મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ છે. 9 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચશે. 9:45 રાયપુર ચકલા, 10:30 વાગે ખાડિયા 4 રસ્તા, 11:15 વાગે કાલોપુર સર્કલ અને 12 વાગે સરસપુર પહોંચવાનો સમય છે. ત્યાંથી વિશ્રામ કર્યા પછી સરસપુરમાં ભગવાનનું મામેરું કરવામાં આવશે અને મામેરા પછી 1:30 વાગે સરસપુરથી રથયાત્રા પરત આવશે. 2 વાગે કાલોપુર સર્કલ, 2:30 વાગે પ્રેમ દરવાજા, 3:15 દિલ્હી ચકલા, 3:45 શાહપુર દરવાજા અને 4:30 આરસી હાઈ સ્કૂલ, 5 વાગે ઘીઘાટા,
5:45 પાનપોર નાકા, 6:30 વાગે માણિક ચોક અને 8:30 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન થઈને નિજ મંદિરે પરત આવશે. રથયાત્રા આ 149મી રથયાત્રા છે. તો આવતા વર્ષે આપણે 150મી રથયાત્રા ઉજવીશું એનું આયોજન, અને આપ સૌને નમ્ર વિનંતી કે આપ પણ 150મી રથયાત્રા આવતી વર્ષે એને થોડુંક હાઇલાઇટ કરજો, જેથી અમને પણ ઉત્સાહ રહે આવતા વર્ષે નવું કંઈક કરવાનું, અને સારી રીતે આમ જનરલ પબ્લિકને પણ ખબર પડે કે 150 વર્ષથી સતત આ રથયાત્રા નીકળી રહી છે. આપ સૌ હું કહું એના કરતા મેં તો ફક્ત ટાઈમિંગ કર્યું છે, બાકી આપ સૌ ઘણા સમયથી આ ચલાવી રહ્યા છો. ખૂબ સારી સેવા છે. અને અમારા ગુરુ રામહરદાસજી મહારાજ પત્રકાર પરિષદમાં આ રીતે બોલતા નહોતા, ફક્ત ઉભા થઈને કહેતા કે દુનિયામાં ત્રેતા યુગથી સૌથી જો કોઈ મોટો પત્રકાર હોય, ખાસ કરીને ખોજી પત્રકાર, એ હનુમાનજી છે. આપ સૌ હનુમાનજીના સ્વરૂપમાં છો. આપ આપની રીતે ખોજો, શોધો અને વસ્તુઓને લોકો સુધી પહોંચાડો. જય જગન્નાથ.